તમારા પ્રેમીઓના જોવાથી ચહેરા પર રોનક આવી જાય છે અને બાજુવાળા પાડોશી એમ માને છે કે હવે સારા થઈ ગયા લાગે, હવે સારા થવું જ નથી. પ્રેમના ભક્તિના વિરહમાં, ઠાકોરજીના તાપમાં અને વૈષ્ણવને ખેંચવા માટે આવા જ રહેવું છે, જીવન રહેવું, તત્પર રહેવું છે. એટલે વૈષ્ણવજનો આ કષ્ટાશ્રય જે છે ને એ સામાન્ય પાઠ નથી. કારણ કે કોઈ પણ પાઠમાં જે શબ્દોનો પ્રયોગ મહાપુરુષ નથી કર્યો, ખાલી વદતી વલ્લભ શ્રી હરિ એમના સ્ટકમાં બોલ્યા છે. અહીંયા એનાથી આગળની એવી વાત છે કે આપણા કબાટ ખુલી જશે. એટલા માટે મહાપ્રભુજી કૃપા કરીને મને આ ગ્રંથ ભણવો અને ભણાવવા માટે આજ્ઞા આપી છે. કારણ કે તમારામાં કંઈ ખૂટતું નથી, એક મને યાદ છે અને ખૂટે છે એ મારે આપવું છે. એક વાર્તા વાંચી હતી, એમાં આવ્યું હતું કે એક બહુ જ અજબોપતિ માણસ હતો અને એને 7 વર્ષનો ઘણા વર્ષ પછી બાળક થયો. એ બાળક 7 વર્ષનો થયો, ઘણા વર્ષ પછી બાળક થયો અને બાળક મોટો થતા 7 વર્ષનો થયો. એ ચિત્ર કરવાનો શોખ, પેઇન્ટિંગ કરવાનો. તો અલગ અલગ રંગના એક ચિત્ર બનાવે. ચિત્ર બનાવે અલગ અલગ રંગના. હવે ધીરે ધીરે માતા પિતા જોયું કે બધામાં કાળો રંગ વાપરે છે. નદી કાળી, સૂરજ કાળો, પક્ષી કાળા, ઘર કાળું, બધું કાળું. તો માતા પિતાને બહુ દુઃખ થયું અને પૈસાવાળા એટલે બારોબાર સાયન્ટિસ્ટોને, મનોવૈજ્ઞાનિક ડૉક્ટરને બતાવવા લઈ જાય કે આ કાળો રંગ વાપરે છે, કાળો વાપરે છે, કાળો વાપરે છે. જુઓ, ડૉક્ટરો લખી આપે કંઈ, એ પાછો કાળો વાપરે. એક વખત એક મિત્રને ત્યાં મળવા આવ્યો. મિત્ર માતા પિતાને ઉદાસ જોયો એટલે કહ્યું કે ભાઈ આ તમે ઉદાસ કેમ છો? એકલો એક દીકરો લાલ લડાવો ને. તો ના, અમારા દીકરાના જીવનમાંથી ઉદાસી આવી ગઈ છે, બધા ચિત્ર કાળા બનાવે છે. એમ દીકરાના રૂમમાં ગયા. રૂમમાં જઈ અને જોયું, બેટા તારા ચિત્ર બતાવ ને, બહુ સુંદર ચિત્ર બનાવે છે. બધા રંગી ચિત્ર બતાવ્યા. પછી નવા ચિત્ર બતાવ મને. તો છેલ્લા 15 દિવસના નવા ચિત્ર બતાવ્યા તો બધું કાળું. તો પેલા કહ્યું, બેટા તું કાળા કેમ બનાવે છે? તારા માતા પિતા બિચારા કેટલા દુઃખી છે, અલગ અલગ જગ્યાએ તને બતાવવા લઈ જાય છે, તો શું તકલીફ છે મને કહેતો ખરો? હા અંકલ, આ જ વાત તમે પૂછો છો, આ વાત મારા માતા પિતા મને પૂછતા નથી. એમને ડાક્ટરો પાસે લઈ જાય છે. મારી રંગની બધી ડબ્બીઓ ખાલી થઈ ગઈ છે, ખાલી કાળો જ બાકી રહ્યો છે. તમારા બધા મનોરથા નામે, કથા નામે તમને લોકો લઈ જાય છે, ખાલી કરી જાય છે. કયો રંગ ખૂટે છે? વલ્લભ આપશે. આવું આવું કયો રંગ તમારા ખૂટે છે? વલ્લભ આપી શકે, બીજા કોઈ આપી શકે નહીં. ધર્મ છે ને એને પણ સેવામાં, ચિંતનમાં બાધક ન થવા દેવું. સમજાય કે નહીં? દરેક વ્યક્તિ, આપણે ઘણીવાર એવું બને કે આપણે સેવા કરતા હોઈએ, કોઈ પણ દેહ ધર્મ આપણને નડતો હોય તો નિવૃત્તિ કરી લેવી. દરેકે સમજવાની વાત. અમારા નાનપણની અંદર આ બધું બહુ બનતું. શું એટલા માટે હું કહું છું કે આ કૃષ્ણાશ્રય ગ્રંથમાં જે હમણાં જે મેં વાત કરી તમને, કે જેમ નાના બાળકને એક જ કાળો રંગ રહી ગયો, એમ આપણા પાસે સમજી લો કે મહાપ્રભુજીએ વિવિધ પ્રકારના રંગો આપણને ભક્તિના આપ્યા છે. કેટલા બધા ભક્તિના રંગો છે. એમાંથી આપણને જે રંગ ગમે, મોટા ભાગે ભગવત સેવા જે વૈષ્ણવ કરતા હોય એમાં મુખ્ય તો દાસભાવ છે. અને દાસભાવ સિવાય સખ્ય ભાવ પણ છે, કાંત ભાવ પણ છે અને પિતા ભાવ પણ છે. જેને જે ભાવથી જે રીતે જેને મળવું હોય એ મળે. પણ હરિરાય મહાપૂજ્યના મતમાં તો પ્રીતમ પ્રીત હિતે પહીએ, પ્રભુને પોતાના પ્રીતમ માનીને સેવા કરવી એ પુષ્ટિ ભાગમાં એક રસાત્મક પ્રકાર છે. તમે બાળક માનીને સેવા કરો તો પણ પ્રભુ બાળ ભાવથી સેવા સ્વીકારે. તમે જગદીશ માનીને સેવા કરો તો ભગવાન બનીને સેવા સ્વીકારે. પણ આપણે ત્યાં આપણા ઘરમાં એ ભગવાન નથી બિરાજતા, પણ પ્રીતમ બિરાજે છે. જો ભગવાન માનીએ તો ભગવાન આગળ શું થાય? લાવો. ભગવાન આગળ તો માંગવાનું મન થાય. જ્યારે આપણો પ્રેમ હોય, લવર હોય, લવ હોય, ત્યાં માંગવાનું મન ન થાય, આપવાનું મન થાય. એ પ્રભુ પ્રીતમ પ્રીત હિતે પહીએ, યદ્યપિ રૂપ ગુણ સુગણ સુંદરતા इन बातन न रही जाइए. ગોવિંદ પ્રભુ વિના સ્નેહ સુવાલો કાંજુ રસ્તા નથી. જેમ પોપટ રામ બોલે, પોપટને થોડી ખબર છે કે રામ કોણ છે, તો પેલો બોલનાને રામ માનતો હોય કે આ રામ હશે, ને ખબર નથી કે રામ કોણ છે. એમ આપણે ભક્તિ હોય નહીં, પ્રેમ હોય નહીં, ગમે તેટલા કીર્તન કરો, શું કરવા? પણ અષ્ટકાળી વાણી કેમ માની છે કે લોકોએ પોતાના અનુભવથી જે લીલા જોઈ છે એ લીલા એવો મહિમા. હવે એક આગળ બહુ સુંદર એક વાત છે, આ હું લઈ લઉં એક શ્લોક અહીંયા. અપરિજ્ઞાન નષ્ટેશુ મંત્રેશ્વ વૃત યોગીશુ તિરોહિતાર્થ દેવેશુ કૃષ્ણ એવ ગતિર્મમ. આ બહુ જ મહત્વનો વિચારની શ્લોક, કે આમાં એમ કહેવા માંગે છે, એનો અનુવાદ તમને કહું તો કે મંત્રના પાઠનો વિનિયોગ વગેરેનું અજ્ઞાન. આપણે સર્વોત્તમ સ્તોત્ર કરીએ છીએ, પુરુષોત્તમ સહસ્ત્રનામ કરીએ છીએ,
કે નામ રતા કે સ્તોત્ર કરીએ છીએ, તો આ મંત્ર કોને કહેવાય અને મંત્ર કેવી રીતે થાય, કોણ કરી શકે, ક્યારે કરી શકે, એનો વિનિયોગ કેવી રીતે કરવો, એમાં પ્રભુને કયા પ્રકારની સામગ્રી ધરવી. આજે લોકોને તંત્ર મંત્રનું બહુ ઘેરું લાગ્યું છે. કોઈ બી બ્રાહ્મણ આવે, ચોબાજી આવે, વડવાસીજી આવે, કોઈ બી આવે, આ મંત્ર કરજે, આ કવચ કરજે, આ કવચ કરજે, એમ લોકો આ તંત્ર મંત્રમાં ચડીને ભક્તિને ખોઈ રહ્યા છે. એના માટે આ સમજવા જેવું છે કે જેમ કોઈ પણ દવા ડૉક્ટરની સલાહ કે સૂચન વગર લેવી એ કેટલી બધી નુકસાનકારક છે, એ મંત્રશાસ્ત્રમાં પણ કોઈ પણ મંત્ર પુષ્ટિ માર્ગ સિવાયનો ઇતર મંત્ર બારોબાર કોઈના કહેવાથી લેવાથી એ બહુ જ નુકસાનકારક બને છે. એટલે ચેતી જજો કોઈ પણ એવો મંત્ર કે જે આપણે બારોબાર, કારણ કે કોઈ પણ મંત્ર એ દીક્ષા રૂપમાં હોય છે, ખાલી મંત્ર નથી હોતો, અને એનો દેવતા હોય છે, એ દેવતાની પોતાની પસંદ હોય છે, એ દેવતાની એક રુચિ હોય છે, એ દેવતાઓનું તિલક હોય છે. જેમ તિજોરીની ચાવી હોય ને, એ દેવતાનો મંત્ર એ કેવી રીતે ખુલે એનું બી તિલક હોય. આ મંત્રશાસ્ત્રની વાત તમને બતાવું છું. મંત્રશાસ્ત્રની એટલે કોઈ પણ મંત્ર પાડતો વિનિયોગ વગરના અજ્ઞાન. હવે એનો વિનિયોગ ક્યાં કરવો? જેમ કે ગોપાલ મંત્ર લે કે સુદર્શન મંત્ર લે કે બીજો કોઈ બી મંત્ર લે, ઘણા લોકો તો એ મંત્રનો વિનિયોગ ક્યાં કરવો? જેમ આપણે અષ્ટાક્ષર કે પંચાક્ષરનો વિનિયોગ પ્રભુની સેવામાં પ્રભુ તુલસીધર અર્પીને કરીએ છીએ. આપણે ખબર છે કે આનો વિનિયોગ અહીંયા કરવાનો, પણ દરેક મંત્ર લેવાથી અને એ દેવતામાં આપણો ઈષ્ટભાવ ન હોવાથી ને આપણે કંઈક કામ કરાવવા માટે દેવતાને ભજતા હોઈએ તો સકામ કહેવાય. અને સકામ ભક્તિ કોઈ દિવસ હોતી નથી. સકામ ઉપાસના હોઈ શકે, સકામ કર્મ હોઈ શકે. એટલે આ પ્રકારના કલયુગમાં છે યાત્રા કરવા ગયા, કોઈ ચોબાજી આવી ગયા, વડવાસી આવી ગયા, મુખિયાજી આવી ગયા, કોઈ બ્રાહ્મણ આવી ગયા, કોઈ પુરોહિત આવી ગયા, કોઈ સગાવાલા આવી ગયા, અને કે અમને આ તકલીફ છે અને આપણને સલાહ આપે. કારણ કે ઇન્ડિયામાં સલાહ આપવાનું તો બિલકુલ ફ્રી છે. બધા જ ડૉક્ટર છે, બધા જ ગુરુ, બધા જ કંઠી, બધા જ ભગવતીઓ, બધું થાય. ત્યારે અમે કંઈ ઘણીવાર વૈષ્ણવ સમજાવતા હોઈએ તો અમારા આગળ બેઠેલા વૈષ્ણવ બારોબાર સમજાવી દે, અલા ભાઈ મારું કામ મને કરવા દે યાર, પોતે જ કરી. અને બધા બહાદુરો છે બી બારોબાર માને. અને એવું ના મનાવે. કહેવાનો મતલબ આ છે, કોઈ પણ મંત્ર જ્યાં સુધી મંત્રનો એક અધિકારી હોય, મંત્રનો એક પાત્ર, મંત્રનો એક સમય હોય. મને યાદ છે કે એક વખત શ્રી નટુગોપાલજી મહારાજ, વરદાજી મહારાજ દોસરાની પોળ મને એકવાર ઘણા વર્ષ પહેલાં મને કહ્યું કે મારે તને એક મંત્ર આપવો છે, અને તું મંત્ર જ્યારે આપવો હોય તો યોગ, નક્ષત્ર, કાળ બધું જોવું પડે. કારણ કે કયા નક્ષત્રનો દેવતા કયો છે એ જો ન લીધો હોય, બારોબાર મંત્ર લીધો તો એ તમને નુકસાન કરે. આ મંત્રની વાત કરું છું, ડરાવતો નથી, સમજજો વાત. તો મહારાષ્ટ્રીએ મને કહ્યું આ યોગમાં તું આ રીતે આવજે. હવે એ રીતે હું કડીથી સ્પેશિયલ ગયો. ત્યાં 10 મિનિટ પછી મહારાષ્ટ્રી બોલાવ્યો અને મને કહ્યું કે બાબા, ધ્યાનમાં મને એમ આજ્ઞા થઈ છે કે તારે કોઈ પણ મંત્રની જરૂર ને તારો વલ્લભ બેટો સર્વોપરી છે, બધું તારું કલ્યાણ કરશે. આ એમની આજ્ઞાથી મને. તો કહેવાનો મતલબ આ છે, ઘણા લોકોને સંકટ મોચન પેલા કેમ્પના હનુમાન જવાનું મન થાય, કોઈ ભદ્રકાળી જવાનું મન થાય, કોઈને મહાકાળી જવાનું મન થાય, કોઈને સિદ્ધિ વિનાયક જવાનું મન થાય મોકલવાનું. પણ જે તે મંત્ર અધિકાર વિના, પાત્ર વિના, જ્ઞાન વિના જો લેવામાં આવે તો કેટલો બાધક છે એ અહીંયા વિચાર કરવાનો. તો અહીંયા કોઈ પણ વસ્તુ પુષ્ટિ ભક્તિ માર્ગમાં આપણે આવ્યા તો પુષ્ટિ ભક્તિ માર્ગ એક પ્રોટોકોલ છે. જેમ કોઈ પણ દવા ડૉક્ટર આપે તો કે આને જમ્યા પહેલાં લેવાની, અને જમ્યા પછી લેવાની, 8 કલાક પછી લેવાની, અને આ 15 દિવસ થાય એટલે છોડી દેવાની. આપણે બધા કેવા દવા આપી છે ને, લાંબો કોર્સ કરો ને પછી મારા સિનેમા જઈએ અને પાછું એનું કરવાનું. તો મંત્રશાસ્ત્ર પણ સાધારણ નથી. પણ અમારા પુષ્ટિ ભક્તિ માર્ગમાં, આપણા પુષ્ટિ ભક્તિ માર્ગમાં નાચે તો ઘાસને ગોપાલ કોઈ ગાય તો એ ગોપાલ ઘાસમાં નાચીને બતાવે, ભલે રાસ્તા બદલે ઘાસ બોલાતું હોય. પુષ્ટિ માર્ગમાં કોઈ દોષ નથી પડતો. બોલો, ખેરણ મેં કાકો કોઈ સહી. એટલે કોઈ પણ મંત્ર તમે આપણે લેવા જઈએ, મને એ બધા અનુભવ છે અમારા મુંબઈમાં, કડીમાં, દિલ્હીમાં, બધી જગ્યાએ મેં જોયા છે. એવા લોકો આવે છે કે મંત્રમાં તાંત્રિકોના પ્રયોગોમાં પડી ગયા છે. તાંત્રિક લોકો અત્યારે શું છે, જ્યોતિષમાં જાય, પછી મંત્રમાં જાય, પછી કે તંત્રમાં જાય, 3 દિવસમાં નિકાલ લે, પછી નિકાલ આપણો થઈ જાય. અમારા દિલ્હી છે રસ્તામાં લખેલું આવે, જાદુઈ અંગૂઠી 3 दिन में निकाल, પછી ખબર પડે કે આપણે જ નીકળી ગયા. માંગો વો મિલેગા,
मांगो मिलेगा कल्पवृक्ष थोड़ा के मिलेगा અને પેલો ગાલિબ કહી ગયો કે બેવકૂફો કી કમી નહીં ગાલિબ, એક ઢૂંઢો 1000 મિલતે હૈ, મળી બી જાય છે બધા. પણ આપણા વૈષ્ણવ આવું ના કરે અને જાણે અજાણે આવું સાંભળ્યું હોય, કરવા પ્રયાસ કર્યો હોય તો સંત સ્ટોપ કરી દે. આપણે જો કરવો હોય તો પુરુષોત્તમ સહસ્ત્ર નામ સર્વોત્તમ સ્તોત્ર છે, નામ રાખ્યા સ્તોત્ર યમુનાજીના 41 પદ ત્રિવિધ નામાવલી છે. શ્રી ભાગવતનું પારાયણ છે, પોતે પારાયણ એટલે પોતે પાઠ કરવું. મહાપ્રભુજી જ્યાં પધાર્યા હતા ભાગવતનું પારાયણ કર્યું છે. હવે લોકોને ખબર હતી પારાયણ એટલે શું. મહાપ્રભુજી કથા કરી કે ના કરી સપ્તાહ? એટલે સપ્તાહ નથી, પારાયણ એટલે આખો મૂળ ભાગવતનો સંસ્કૃતમાં પાઠ કરવો, એનું નામ પારાયણ. સપ્તાહ એક અલગ ચીજ છે અને સપ્તાહ બી 7 દિવસનું નથી હોતું. એટલો પરીક્ષિતે 7 દિવસનો સમય આપ્યો એટલે 7 દિવસમાં પૂરી કરી. આપણે 7 દિવસનો સમય આપ્યો છે ભગવાને કે અમે સપ્તાહ બેસાડશું, 7 દિવસમાં પરીક્ષિત જેમ અમારો ઉદ્ધાર ચાલે. એવું સંકલ્પ કથાકારો કે યજમાન બોલે છે કે 7 દિવસમાં જેમ પરીક્ષિતનો ઉદ્ધાર થઈ ગયો, 7મા દિવસે અમે ભૂતલ પર હોવા જોઈએ નહીં. ઘરે કોઈ કથા ભૂલથી ના કરાવે કોઈ. આ તો ભગવત નામ તો જીવનભર ચાલે. આ તો પરીક્ષિતને 7 દિવસ હતા એટલે 7 દિવસ, 1 દિવસમાં બી થાય, 3 દિવસમાં બી થાય, 21માં બી થાય, 3 મહિનામાં બી થાય. આપણે દેખાદેખી કરવાનો શોખ, દેખાદેખી મજા નથી. લાંબા સાથે ટોકો જાય મરણની તો માંદો થાય. બાબાને શેનું બદનામ શક્તિ વિચારી કહીએ કામ. જો મારે ભણવામાં કવિતા આવતો મંત્રનો વિનિયોગ કેવી રીતે કરવો, આપણને અષ્ટાક્ષરનો વિનિયોગ ક્યાં કરવો કે પંચાક્ષરનો ક્યાં કરવો આપણને ખબર છે. તો બીજા મંત્રની જાણકારી અમે એટલા માટે રાખીએ છીએ કે અમે આચાર્ય છીએ, અમે કરતા નથી, કોઈ દેવની ઉપાસના નથી કરતા. પણ જાણકારી એટલા માટે કે વેદના 6 અંગોમાં આ બધા અંગો આવે છે, જાણવા પડે. આપણે ત્યાં નક્ષત્ર કેમ ઠાકોરજીને ભાઈ હવે રથયાત્રા આવશે તો પુષ્ય નક્ષત્રમાં રથયાત્રા, જ્યેષ્ઠામાં સ્નાન યાત્રા ગઈ તો આપણે ત્યાં 27 તારીખે હતી, કારણ કે જ્યેષ્ઠા નક્ષત્ર હતો. ગામની અંદર 28 તારીખે હતી. ત્યાં લોકો માત્ર પૂનમ જુએ, આપણે ખાલી મીઠી ના જોવાય પણ નક્ષત્ર પણ જોવાય છે. એ નક્ષત્ર જ્યોતિષ એ વ્યક્તિગત માટે નહોતું, એ વેદકર્મ માટે હતું કે કયા દેવ કયા નક્ષત્રના છે તો કયો યજ્ઞ કયો હવન કયા કાળમાં કરવો એ પ્રમાણે જ્યોતિષ જોતા કે આ કાળમાં આ કર્મ થાય, આ રાહુ કાળ છે આમાં ન થાય, આ કાળમાં આ દેવતાની ઉપાસના ન થાય, એટલા માટે જ્યોતિષ હતું. વ્યક્તિગત રૂપે નહોતો. મંત્ર ભ્રષ્ટ એવા લોકોના હાથમાં પડ્યા હોવાથી અને ભ્રષ્ટ થઈ જવાય. મંત્ર એટલે દેવતા. આપણે કોઈ પણ ઘરની અંદર કોઈને સસરા કહેતા હોઈએ અને બીજા કોઈ આવી જાય સસરાજી આયા કયા તો બે સાસુને કેવું લાગે, હું તો એનું મોડું જોતી નથી, એકવાર અટકચાળો કરે તો આને મેં આવવાનું બંધ કર્યું, તું કેમ બોલાયો એને, એવું થઈ જાય. તો કોઈ પણ મંત્ર કૃષ્ણ એ જગતનું મૂળ છે. જેમ તમે કોઈ પણ વૃક્ષના મૂળમાં જળનું સિંચન કરો તો આખું વૃક્ષ લીલું થઈ જાય. તમે પાંદડાને પૂજો, ડાળીઓને પૂજો, થડને પૂજો, ફૂલને પૂજો તો કંઈ ના થાય. મૂળમાં સિંચન કરવું જોઈએ. તો મૂળ કૃષ્ણ છે, કૃષ્ણ તત્વ છે. કૃષ્ણ વસ્તુતે ભગવાન એવ વસ્તુતા કૃષ્ણ એવ મહાપ્રભુજી કૃષ્ણ છે, કૃષ્ણનું મુખારવિંદ છે. આપણે જ્યારે ભોગ ધરીએ છીએ તો આરોગ્ય છે કોણ? મુખારવિંદ દ્વારા. તો મુખારવિંદ સ્વરૂપ શું? તો કે શ્રી વલ્લભ. કૃષ્ણ આવે છે કૃષ્ણ બનીને, પછી આપણા માર્ગમાં જ્યારે આવે છે ત્યારે મુખારવિંદ સ્વરૂપ તો વલ્લભ છે. સમજ્યા કે નહીં? બહુ ગુણ વાત છે. એટલે વલ્લભ જ આરોગ્ય. એટલે આપણે કોઈ પણ પ્રકારની મંત્રમાં જુઓ, આપણે મંત્રશાસ્ત્રમાં કવચ હોય, પટલ હોય, હૃદય હોય, સહસ્ત્ર નામ હોય અને દશાંશ હોમ હોય. આ મંત્રની વિદ્યા છે. મંત્ર ખાલી નથી હોતો. કોઈ પણ મંત્રની જ્યારે બ્રાહ્મણ દ્વારા કરવામાં આવે તેનું પટલ હોય, હૃદય હોય, કવચ હોય, સહસ્ત્ર નામ હોય, એનો હોમ હોય અને દશાંશ હોમ કરવામાં આવે. આ બધા મંત્રની વિદ્યા છે. બારોબાર મંત્ર લેવા જઈએ તો અમારા વર્ગમાં એક કહેવત છે કે લેને ગઈ પૂત ખોવાઈ ખસમ. છોકરો લેવા ગઈ અને ધણી ખોઈને આવી. આવું ન કરાય આપણે ભાઈ. આ વ્રજવાસી છે, વ્રજવાસીની સાંભળી લો. સુન લો મૈયા મેરી બાત સુન લો, બડે કામ કી બાત હૈ. સમજે કે નહીં? તો બીજું કે મંત્રના અર્થ અને દેવતા અંગે કશી સમજ નથી. આલો મંત્રનો અર્થ શું છે એવી ખબર નથી. વૃતાસુર ચતુશ્લોકીમાં શું આવે છે? કઈને બદલે કંઈ થઈ જાય. ઇન્દ્રને મારવાને બદલે ઇન્દ્ર મને મારે એવું થઈ ગયું. કહો થઈ ગયું કે નહીં? એ મંત્રની અંદર કાના માત્રની ભૂલ પડી જાય, અક્ષરની બી ભૂલ પડી જાય, અનુસ્વરની ભૂલ પડી જાય તો દેવતા રક્ષકને બદલે ભક્ષક થઈ જાય. ઘણા લોકો પિતૃઓનું પૂજન કરે છે. હું એક જગ્યાએ ગયો હતો તો 100 જેટલા શ્રીફળ પડેલા, કેમ કે પિતૃઓને બાંધી રાખ્યા. એટલે ભાઈ આ બધાને મુક્ત કરો યાર. નર્મદામાં જ કે ગંગાજીમાં પધરાઈ આવો, આ ના મંદિર રખાય.
છૂટા મૂકી દો યાર. કાંઈ છોકરાઓ તમને બાંધશે તો ઘણા લોકો કોણ જાણે કેમ દિમાગ કેમ આવું થઈ ગયું છે પુષ્ટિ મારી કે વૈષ્ણવ થઈને આવું કરું છું. ક્યારે આવું ન કરાય. મેં જાતે ઉભા રહીને બધાને મુક્ત કરાયા. બોલો શા વાસ્તુ એટલા હતા. હવે બધા મુક્ત થઈને લીલામાં ધામા જતા હોય બધાને બાંધી રાખ્યા. તો આ બધા મંત્ર તંત્રના જે પ્રયોગો છે હિતકારી હોય. બીજું કલયુગમાં આ સિદ્ધ થતા નથી. જે કોઈના માટે ખરાબ ભાવથી કોઈ પ્રયોગ બી કરે છે ને તો બૂંગ રેમની જેમ પેલા એને નડે છે. કોઈ તાંત્રિક પ્રયોગ કરતો બી હોય તો સૌથી પહેલા કોને નડે? અગ્નિ જે હાથમાં લે એને પેલા નડે ને. ગજારે કોને જે હાથમાં લે ને. તો ભૂલથી પણ તંત્ર મંત્રના ચક્કરમાં પડવું નહીં. જો આશ્રય ઠાકોરજીનો રાખો. સગપણતું સાંભળ્યાનું સાચું. સાચા સગા શ્રીનાથજી વાળામાં લોકો પાઠમાં અને કીર્તનમાં મંદિરમાં ધોળ ગાય છે. આ ધોળ ગાવા માટે છે, ધોળ મારવા માટે નથી ભાઈ. બે પ્રકારના ધોળો, એક ધોળ લગાવવા માટે અને ગાવા માટે. આપણે ગાવા માટે ગાઈએ છીએ, થાય છે લગાવવા માટે. સાચા સગા શ્રીનાથજી ગાઈએ છીએ પણ કરતા નથી. શું થાય? એ ધોળ આપણને પડે. કોણ ધોળ મારે? ઠાકોરજી ના મારે, કાળ મારે. યદા બહિર્મુખાય ભવિષ્યત કથન દેહ ઇન્દ્રિય. આ કાળના કારણે જે આશ્રય રહિત જીવો છે એને પોતાનું દેહ અને ઇન્દ્રિય જેને ભરકી જાય છે. કાલ તો પછી આવે છે. જે આવો અન્યાશ્રય કરનારા જીવો છે એને પોતાની ઇન્દ્રિય અને પોતાનો દેહ જેને સૌથી પહેલા એને તકલીફ આપે. પુષ્ટિ માર્ગી જીવો વૈષ્ણવો કાન ખોલીને, હૃદય ખોલીને, આત્માના દ્વાર ખોલીને સાંભળી લો કે કોઈ પણ મંત્ર તંત્રના ચક્કરમાં પડવું નહીં અને કોઈ પણ માનતા બી નહીં માનવી. ઘણી વાર લોકો યમુનાજીની, ગિરિરાજજીની માનતા માને. અમારા માર્ગમાં માનતા શીખવા માટે આવી એ માનતા નહોતી બંગડો થતા. યમુનાજી ને ગિરિરાજજી બે સ્વરૂપો છે. એ ભગવત સ્વરૂપ પણ છે અને ભક્ત સ્વરૂપ પણ છે. ભૂતલ ઉપર એ ભગવત સ્વરૂપે છે. કેમ ભગવત સ્વરૂપે છે? કે લીલામાં ભક્ત સ્વરૂપે છે. લીલામાં એ ઠાકોરજીની લીલામાં જીવોને મોકલે છે. પ્રભુના સુખનો વિચાર ગિરિરાજજી કરે છે અને જીવોને મોકલે છે લીલામાં યમુનાજી. એટલે ત્યાં લીલામાં બંને ભક્ત છે અને હંમેશા ભક્ત ભગવાનની નિકટમાં રહેવાના કારણે એ ભૂતલ ઉપર ભગવત સ્વરૂપ થઈ જાય છે. એ તો માનતા કઈ માનવાની? છોકરો થાય, બંગલો થાય, વિઝા માલે એની નહીં, પણ મારા મનના જે અલૌકિક મનોરથો છે એ પૂરા થાય એટલા માટે ગિરિરાજી અને યમુનાજીનો મનોરથ છે. મારા કે તમારા ઉદ્ધાર માટે નહીં. એ કાન ખોલીને સ્પષ્ટ સાંભળી લો. અત્યારે ત્યાં લોકો બેઠા છે જેવા કે છોકરા માટે આવ્યા છો, એક 11 મણ દૂધ ચડાવો, આના માટે આવ્યા છો તો તૈયાર બેઠા છે બધા તમારી કાપવા માટે. આપણે વ્રજ ભક્ત તો આપણે છીએ જે વ્રજમાં નથી ને વ્રજને યાદ કરીએ છીએ. ત્યાં તો વ્રજના બધા વાસીઓ છે, વાસી થઈ ગયેલા લેવા વાળા. સમજી લો મારી વાત તમે. ત્યાં જે તમે વ્રજવાસી કહો છો ને તો વાસી થઈ ગયા, એ તો લીલામાં લીલાની સાથે ગયા. ત્યાં તો એવા લોકો છે કહેવાયની વાત નહીં, બધા લૂંટી લે કપડાં સહિત. એ તો આપણે દાન દક્ષિણા આપો તો બહુ ભરોસો રહેશો ને તો લૂંટી લેશે. ભલે મારી વાત ત્યાં પહોંચાડો, હું પોતે વ્રજમાં પહોંચી લઉં એવો છું. વ્રજ ભક્ત તો ખરેખર આપણે છીએ. અમારા રણછોડલાલજી મહારાજના વચનામતમાં આવે છે, નાનાજીના વચનામતમાં, કે કોઈએ પૂછ્યું જયરાજ આપ તો વજરાવાસી, આપણે તો ગોકુળ રહેવું જોઈએ. વૈષ્ણવરાજ તમારી વાત 100% સાચી, ગોકુળ રહેવું જોઈએ. પણ અમારા નટવરલાલ અહીંયા બિરાજે છે, ઠાકોરજી બિરાજે છે એટલે અહીં રાજનગરમાં રહ્યા. પણ અમારું મન છે ને એ હંમેશા ગોકુળમાં રાખીએ છીએ, સદામન ગોકુળમાં રહીએ. તો દેહ છૂટે તો ગોકુળમાં જઈએ, રહીએ ભલે અમે અહીંયા. તો આપણું મન ગોકુળમાં રહેવું જોઈએ. ત્યાં તો કેટલી વાર રહેવાય. મને કોઈએ પૂછ્યું પંજાબીએ કે जिन गोकुलों ब्रजवास कितने दिन करनो? मैं देखो जब तक देह अच्छो होए, जब तक अंटी में पैसा होए और कोई पे अभाव नहीं आवे तब तक रहनो. चलती पकड़ શું લાગે છે? 3 રીતે બ્રજમાં રહેવાય. એક તો શરીર સારું હોય, બીજું કોણ પૂછે, બધાની સેવા કરવા જારી ભરવા જેવું હોય, કોણ તમારે કરે કહો? અને કોઈ વૈષ્ણવ આપણી સેવા કરે કે આપણી સેવા છૂટી કે નહીં? તો બ્રજમાં એક તો સૌથી પહેલાં સ્વસ્થ શરીરે જવું. બીજું કે પૈસા પાછળ રાખવા, કાકો એને પૂછવા નહીં આવે. આપણે બધા સુરદાસજી નથી ગોપાલ ઝાડી લઈને આવશે, યાદ રાખજો, ભરોસો રહેતા નહીં કે અમે હું તો તે સુરદાસજી ઝાડી લઈને ગોપાલ આવ્યા ને અમારે ત્યાં નહીં આવે, ધરાન નહીં આવે. આવતા તો હું રોકીશ કે અમારી ઝાડી તો પૂરી આરોગો આખી નાખી રહે છે, ત્યાં લઈને નીકળી પડ્યા ભગવાન. હવે તો પુષ્ટિ માર્ગી છે, યાદ રાખજો તમે, હું ઓછો નથી. અમારા ભગવાન જોડે ભાઈબંધી છે. અમારી ઝાડી ખારી અને તમે લૂંટી નીકળી પડે. આ ઝાડી પટાનો ટ્રસ્ટીઓ હિસાબ માંગે છે, ક્યાં ગયો બનતો, ક્યાં ગયો ઝાડી? મુશ્કેલ થઈ જાય ભાઈ, અમને ફસાવશો તમે, આવું ધંધા કરતા નહીં. એટલે આપણું તબિયત સારી હોય તો રહેવું વ્રજમાં, અને પૈસા હોવા જોઈએ. એ તો કોઈ ના કરે, અમારું ચોબાજી બી ના કરે, કોઈ વહેલાજી બી ના કરે. અને બીજું કે વ્રજવાસી ઉપર, વાંદરા ઉપર કે વ્રજની કોઈ પણ ક્રિયા ઉપર અભાવ ના આવે. વૈષ્ણવ ઉપર, વલ્લભ ઉપર એટલા વખત રહેવું.
જે વખતે દોષ દ્રષ્ટિ લાગે ઘરની ગાડી પકડી લેવી. ત્યાં રહ્યા પછી દોષ લાગે શું કરવાનું કહો? ના, હું તો વર્જની અંદર હંમેશા સાવધાન સાવધાન મેં તો કહેતો, દર્શન આપો કહેવાનું. અને આપણે સાવધાન રહેવાની જરૂર છે. અને લીલા ખીલા યુગત સ્વરૂપ કરતા હોય કે સાવધાન મહારાજ બનીને કરીએ તો પેલા સાવધાન થઈ જાય. આપતા હોય તો ના આપે. ભગવાન કી જાણો છો સંસારી આવ્યા, ભાગો સંસારીઓ આવ્યા. અને પહેલા આપણે ભક્તિની વાત કરીએ ત્યારે ભગવતી આવ્યા, દર્શન આપો એના માટે તો લીલા કરી. હંમેશા લીલા શા માટે થાય કે ભક્ત મને જુએ છે એટલે, ભક્ત મારો આનંદ લે છે એટલે. નાના બાળકો રમતા હોય કેમ કે માતા પિતા જુએ છે વધારે રમે. એમ શકુંતલા અને દુષ્યંતનું સ્ટેજ ઉપર નાટક થાય, લવનું પ્રેમનું પાત્ર ભજાય, સુંદર મજાની હવા ચાલતી હોય, ભમરાઓ તિતલીઓ ફૂલતી હોય, સુંદર છાંટા આવતા હોય, સુગંધ ચાલતી હોય, બંને બીજાના હાથ પકડીને ફૂલ આપતા હોય, વાતો કરતા હોય, તો રસને સ્મૃતિ કોનામાં થાય? પ્રેક્ષકમાં થાય. સાધારણીકરણ સાહિત્ય વાંચો તો સાધારણીકરણ કોને કહેવાય એ સમજાય. સાધારણીકરણ એટલે એક રસભાવ થઈ જવો, તો પ્રેક્ષકમાં રસની નિષ્પત્તિ થાય. તો પ્રભુ કીડા કોના માટે કરે છે? ઘરમાં, આપણા ઘરમાં કે લીલામાં, કે મારી સેવા કરનાર ભક્તમાં લીલાનો અનુભવ થાય. આ ખંડપાઠ, આ ફુવારા, આ ગોપીજનો, આ રાસ, આ દાનગળ, માનગળ, આ નૌકા, આ હિંડોળા કેમ કરે છે ઠાકોરજી? કે આ જોઈને મારા ભક્તમાં એ લીલાનો ભાવ જાય. ખાલી પૈસા લઈને મારે કંઈ સંસ્થા નથી ચલાવી, મારે પુષ્ટિ માર્ગમાં જીવવું છે. પુષ્ટિ માર્ગ જીવવો છે મારે, ખાલી ચલાવવો નથી. એક અલગ કથા છે. તો પુષ્ટિ માર્ગ એ વૈષ્ણવને પુષ્ટિ માર્ગ વાત કરું છું કે આપણે પુષ્ટિ માર્ગને જીવવા બેઠા, ખાલી જોવા નથી બેઠા. નાટક નથી જોવું એ મનોરંજન છે. અને ભાગ લઈને નાચી લેવું એ ઉત્સવ છે. પ્રભુને જોવા જઈએ દૂરબીન લઈને, આ ક્રિકેટની વન ડે થોડી ચાલે છે ભાઈ કે જુઓ તમે. સેવા ધર્મા કરો ને વચ્ચે આવી જાઓ. ગોપીજીનો હાથ તમારો ખેંચી લે, તું કેમ બેઠી જોયા કરે? અને આવી જાય, આપણે રાસ કરતા હોઈએ તો એક ઉભેલી આપણી સખી હોય, આવી જા નથી કરતા આપણે બધા? એવી રીતે ઠાકોરજીની સખીઓ ગોપીઓ કે અરે તું કેટલી સેવા કરે, અંદર આવ, હું તને અપાવું. આવો ભાવ રાખીને સેવા કરીએ તો એવો દિવસ ક્યારે આવશે એવું આપણે ગાઈએ છીએ, એ સાર્થક થાય. દર્શકજનો, અહીંયા તો આપણે હજી સમજી લો કે 5 શ્લોક થયા છે. 6, 7, 8, 9, 10 આવતીકાલે એટલા આનંદથી આપણે લઈશું કે આ કૃષ્ણાશ્રય તમને એમ લાગશે કે તે અમદાવાદમાં કોણ જાણે કેમ રીસાઈ ગયો છે વરસાદ, પણ અંદરનો વરસાદ રીસાયો નથી. વલ્લભની વર્ષા રીસાઈ નથી. એટલે તમને ખૂબ આનંદ થશે. અને આ સત્રના સમાપન પછી પણ તમારું બધાનું સ્વાગત છે. જ્યારે પણ તમને સેવા સંબંધી, સત્સંગ સંબંધી, સુબોધની સંબંધી કંઈ પણ તમને મનમાં જિજ્ઞાસા હોય તો નિસંકોચ આવો. તમે અમારા માટે છો, અમે તમારા માટે છીએ. આ ભૂતલ ઉપર એકબીજાના સગા કોણ છીએ? એક ગામના લોકો હોય, હવે મારા ગામમાં બધા અજાણે છે, પેલા મારા ગામનો છે, એને આપણે મળવા જઈએ તો સલાહ આપશે. થાય કે નહીં? એમ તમે બી લીલામાંથી આવેલા છો, અમે બી લીલામાંથી આવ્યા છીએ. તો આપણા સગા સાચા આપણે છીએ. આત્માની વાત તો આપણે કરવાના, લોક શું જાણે? અને આવી તમારું સ્વાગત છે. આજે અહીંયા જ વિરામ લઉં છું. શ્રી વલ્લભા.